નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। વાવાઝોડાની અસર અત્યારે કચ્છ અને ઉત્તર ગુજરાતના 5 જિલ્લાઓની અંદર જોવા મળવાની છે। ગુજરાત રાજ્ય ઉપર આજ રાત્રિના ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર અત્યારે છે પૂરની પરિસ્થિતિ સર્જાતી જોવા મળી રહી છે। સાથે ગુજરાતના હવામાન વિભાગ દ્વારા પણ જાહેર કરી દીધું છે કે આગામી 3 કલાક ભારેથી અતિ ભારે રહેવાની છે, જેમાં વાવાઝોડાની અસર જોવા મળશે। પવનોની ગતિ પણ વધશે, જેમાં 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપની જે પવનની ગતિ હતી એની જગ્યાએ અત્યારે મિત્રો 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે। સાથે સાથે મિત્રો આ વરસાદની સિસ્ટમ છે ઘણા બધા ભાગોને ધોશે, કારણ કે ગુજરાત રાજ્ય ઉપર અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા અગાઉ પણ જે જાણકારી આપવામાં આવી હતી, આગાહી કરવામાં આવી હતી, એ આગાહીના ભાગરૂપે જોવા જઈએ તો હજી પણ 24 કલાકનો જે ગુજરાત રાજ્ય ઉપર છે એ રેડ એલર્ટનો જે છે એ વારો દર્શાવવામાં આવી રહ્યો છે, કારણ કે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર અત્યારે ભારેથી અતિ ભારે પવનની સાથે વરસાદ પણ પડી રહ્યો છે। તમારા જિલ્લાની અંદર પણ વરસાદ પડી રહ્યો હશે, નીચે કમેન્ટ બોક્સમાં તમે જણાવી દેજો કયા કયા જિલ્લાઓની અંદરથી તમે આ વિડીયો જોઈ રહ્યા છો। અને મિત્રો આજના વિડીયોને છેલ્લે સુધી તમે જોજો, કારણ કે ગુજરાત રાજ્ય ઉપર હજી પણ 72 કલાક ભારેથી અતિ ભારે દર્શાવવામાં આવી રહી છે, જેમાં અત્યારે બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ બની છે એ લો પ્રેશર સિસ્ટમ પણ હવે 2 થી 3 દિવસની અંદર ફરી વખત ગુજરાતને અસર પહોંચાડશે। પરંતુ અત્યારે જે ડિપ્રેશન બન્યું છે, ડિપ્રેશન સાયક્લોનિક સર્ક્યુલેશનમાં ફેરવાય એટલી મજબૂત સિસ્ટમ અત્યારે બની ગઈ છે। અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ તો કહી દીધું છે કે હજી 72 કલાક માટેની આગાહી છે ગુજરાત રાજ્યને ધમરોળતી રહેશે, જેમાં અત્યારે વાતાવરણ છે એ ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ વાળું જોવા મળી રહ્યું છે। જેમ મિત્રો તમને ખ્યાલ છે કે 10 ઇંચની વરસાદની આગાહી કરવામાં આવી હતી, એ 10 ઇંચના વરસાદ પણ ઘણી બધી જિલ્લાઓની અંદર પડી ચૂક્યા છે। તો આ દરેક આગાહી તમને ફરી વખત નવા જે માહિતી મળી રહી છે એ પ્રમાણે અને નવા વિવિધ મોડેલો ચાર્ટ પ્રમાણે અને ઘણા બધા જે આગાહીકારો છે, અંબાલાલ પટેલ છે, પરેશભાઈ ગોસ્વામી છે, અશોકભાઈ પટેલ છે, રમણીકભાઈ વામજા છે, આ ચારેયની જે આગાહી છે એ કેટલી સાચી પડશે એ તમને આજના વિડીયોની અંદર જણાવીશું, કારણ કે કચ્છમાં જે વરસાદ નથી પડ્યો એ જિલ્લાની અંદર વરસાદ પડી રહ્યો છે। સાથે સાથે સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે, ઉત્તર ગુજરાતમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત, આમ ગુજરાતના 5 ભાગની અંદર ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ડિપ્રેશન અને મિની વાવાઝોડાની આગાહી અત્યારે સામે આવી ગઈ છે। ગુજરાત રાજ્ય ઉપર તમે જોઈ શકો છો આઈએમડી ડિપાર્ટમેન્ટ દ્વારા ખાસ કરીને જે માહિતી શેર કરી છે એમાં કચ્છ અને ઉત્તર ગુજરાતના 5 જિલ્લાઓની અંદર વધારે પડતો વરસાદ છે જોવા મળશે। આજની હવામાન અપડેટ 7 તારીખના રોજ છે મિત્રો, સાંજે 4 વાગ્યે આ અપડેટ છે જાહેર કરવામાં આવી છે, જેમાં કચ્છ અને પશ્ચિમી સૌરાષ્ટ્ર ભારે વરસાદની આગાહી છે। ડિપ્રેશન બીજી અપડેટ આવી ગઈ છે, ડિપ્રેશન માટેની નવી અપડેટ છે જાહેર થઈ ગઈ છે, જેમાં ઉત્તર ગુજરાત અને તેની બાજુના દક્ષિણ પશ્ચિમી રાજસ્થાન પર બનેલું ડિપ્રેશન 6 કલાક દરમિયાન 13 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ તરફ આગળ વધ્યું છે અને આ વરસાદની સિસ્ટમ ડિપ્રેશનના કારણે 7 સપ્ટેમ્બરના રોજ અને 8 સપ્ટેમ્બરની વહેલી સવારના રોજ છે એ જોવા મળશે, જેમાં અત્યારે તમે જોઈ શકો છો એ પ્રમાણે ગુજરાત ઉપર વરસાદની સિસ્ટમ છે એ ખૂબ જ મજબૂત બની છે। આ સાથે મિત્રો 7 તારીખના જે અપડેટ છે એમાં ગુજરાતમાં દરેક જિલ્લાઓની અંદર રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે કચ્છ અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ પડી રહ્યો છે, સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી અને કચ્છના 3 જિલ્લાઓ, આમ કુલ મળીને 7 જિલ્લાઓની અંદર રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। મિત્રો આજે આ સિસ્ટમ રાત્રિના છે એ સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહેસાણા અને કચ્છમાં અત્યંત ભારે વરસાદ વરસાવશે। મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, પાટણ, ગાંધીનગર અને મહીસાગર જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો અત્યારે મિત્રો ચંદ્રગ્રહણ પણ જોવા મળી રહ્યું છે। ચંદ્રગ્રહણના આ દિવસ પર ગુજરાત ઉપર ભારેથી અતિ ભારે દર્શાવવામાં આવી રહ્યો છે, કારણ કે મિત્રો આજે સાંજના 6 વાગ્યાથી ચંદ્રગ્રહણ છે ગુજરાતમાં દેખાવાનું શરૂ થઈ જશે અને આવતીકાલ વહેલી સવાર સુધી, એટલે કે 7 તારીખના સાંજે 6 વાગ્યાથી ચંદ્રગ્રહણ છે એ 8 તારીખના સવારના 10 વાગ્યા સુધી જોવા મળશે, જેમાં આજ રાત્રિના 11:30 વાગ્યાના સુધીમાં ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદનો વારો પડશે। હવામાન સેટેલાઇટ ઇમેજ પ્રમાણે તમે જોઈ શકો છો ગુજરાત રાજ્ય ઉપર વરસાદનું જોર છે એ 7 જિલ્લાઓની અંદર વધારે પડતું જોવા મળી રહ્યું છે, જેમાં સિસ્ટમની નવી આગાહી છે। આજની હવામાન અપડેટ મિત્રો 10 વાગ્યાની રાત્રિના 10 વાગ્યાની આ અપડેટ છે। ગુજરાત રાજ્ય ઉપર સાંજે 10 વાગે છે એ ભારેથી અતિ ભારે વરસાદનું જોર જોવા મળશે। ઘણા બધા જિલ્લાઓની અંદર હજી પણ ભૂકા કાઢતો વરસાદ છે એ પડશે। 10 ઇંચ તો સામાન્ય વરસાદ રહેશે મિત્રો, 15 થી 20 ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે। સાથે અત્યારે સિસ્ટમના ઘેરાઓ ગુજરાત ઉપર આવે છે, તો આ સિસ્ટમની ડિપ્રેશનવાળી સ્થિતિ છે એ અતિ ભારે વરસાદમાં પરિવર્તિત થશે, એટલે કે 7 તારીખના રોજ રાત્રિના 10 વાગે આ વરસાદ છે એ ભૂકા બોલાવશે। સાથે સાથે મિત્રો આખી રાત્રિ દરમિયાન કચ્છ અને બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા
અરવલ્લી સુધીના જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર વરસાદનું જોર અતિ ભયંકર સાબિત થશે। આ સાથે મિત્રો 7 તારીખના દિવસ અને રાત્રિની જે આગાહી છે હવામાન વિભાગ દ્વારા 6 તારીખના રોજ જે આગાહી કરવામાં આવી હતી એ પછી 7 તારીખની આગાહી થઈ ગઈ અને હવે મિત્રો 8 તારીખની પણ આગાહી થઈ ગઈ છે। 8 તારીખના રોજ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી છે જણાવવામાં આવી છે। 7 તારીખે મિત્રો દિવસ દરમિયાન પણ ઘણા બધા જિલ્લાઓની અંદર 5 ઇંચ સુધીના સામાન્ય વરસાદ પડ્યા છે। હવે ભૂકા બોલાવતો વરસાદ આજે રાત્રિના જોવા મળશે। અત્યારે મિત્રો તમે સેટેલાઇટ ઇમેજ જોઈ શકો છો। આ સેટેલાઇટ ઇમેજની અંદર તમને સ્પષ્ટ દર્શાવવામાં આવતું છે લગભગ તો ગુજરાતનો દરેક ભાગ છે, ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર વરસાદ છે ભૂકા બોલાવતો જોવા મળી રહ્યો છે। પરંતુ લેટેસ્ટ આગાહી પ્રમાણે ગુજરાતના કચ્છ અને બનાસકાંઠા, સાબરકાંઠા, ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે એની અંદર વધારે પડતો વરસાદ છે જોવા મળી રહ્યો છે। આ વરસાદની સ્થિતિ મિત્રો હજી પણ ભયંકર સાબિત થશે કારણ કે ઓગસ્ટ મહિનાનો જે વરસાદ બાકી છે એ હવે સપ્ટેમ્બર મહિનાની અંદર પૂરો થવા જઈ રહ્યો છે। ઓગસ્ટ મહિનાની અંદર અગાઉ પણ આગાહી કરવામાં આવી હતી કે સપ્ટેમ્બર મહિનાની 10 તારીખ સુધી ભારે વરસાદનું જોર ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર જોવા મળશે। તો એ પ્રકારની અત્યારે માહિતી પણ મળી રહી છે। ઘણા બધા જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પડી રહ્યો છે। તમને દર્શાવી દે તો વાવાઝોડા જેવી પરિસ્થિતિ અત્યારે સર્જાતી જોવા મળી રહી છે। કયા જિલ્લાઓની અંદર વધારે વરસાદ જોવા મળશે તો એમાં મિત્રો અદ્રેસર છે, રાપર છે, મનફરા છે, લોડરાણી છે અને ધોરાવીરા છે, સાથે સાથે મિત્રો સાંતરપુર છે, રાધનપુર છે, તેમજ થરાદ છે, વાવ છે। આ સાથેના ઘણા બધા જિલ્લાઓની અંદર જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી તેમજ પશ્ચિમી ગુજરાતના જે જિલ્લાઓ છે એમાં કચ્છ લાગુના વિસ્તારો પણ આવી જાય। આ એક સિસ્ટમ બની છે, તમે જોઈ શકો છો। સિસ્ટમનો જે ટ્રફ છે એ પણ રાજસ્થાન તરફ આગળ વધતો જોવા મળી રહ્યો છે। અત્યારે તમે સેટેલાઇટ ઇમેજની અંદર જે ટ્રફ છે એ મજબૂત થયો છે એ તમે જોઈ શકો છો। આ સિસ્ટમનો ટ્રફ છે એ ગુજરાતથી તો રાજસ્થાન તરફ આગળ વધતો જોવા મળી રહ્યો છે। અત્યારે તમે જોઈ શકો છો સિસ્ટમનો ઘેરાવો મજબૂત થયો છે અને કચ્છ અને બનાસકાંઠા, સાબરકાંઠાના વિસ્તારોની અંદર 8 તારીખના રોજ પણ આ સિસ્ટમ છે જોવા મળશે। તેમજ 8, 9 અને 10 તારીખ સુધી ગુજરાત રાજ્યમાં વરસાદનું જોર અતિ ભયંકર છે સાબિત થઈ રહ્યું છે। ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ હજી પણ ભૂકા બોલાવતો જોવા મળશે, જેમાંથી સામાન્ય કરતાં વધારે વરસાદ કચ્છના ગાંધીધામ, નલિયા, ખાવડ, લખપત, બોડેલી તેમજ ભાડલી છે, તેમજ ખાવડા છે, લખપતના વિસ્તારો હોય, નલિયા હોય, તેમજ મુદ્રા પોર્ટ હોય કે પછી માંડવી હોય, તમામ વિસ્તારોની અંદર સાયગઢ છે, ભુજ છે, ભચાઉ છે, દરેક જિલ્લાઓની અંદર વરસાદ છે એ ભૂકા બોલાવશે। આ દરેક વિસ્તારોની અંદર છે એ 8 તારીખના રાત્રિ દરમિયાન વરસાદનું જે આગામી 24 કલાકની આગાહી છે આપણે જાણીએ છીએ તો આગામી 24 કલાક માટે વરસાદ ભૂકા બોલાવતો જોવા મળશે। હવે મિત્રો આ વરસાદની આગાહી મિત્રો હજી પણ 8 તારીખ સુધી રહેશે એવું નથી મિત્રો। 9 અને 10 તારીખના રોજ આ વિસ્તારો વધશે। ગુજરાત ઉપર જે સિસ્ટમનો ઘેરાવો મજબૂત બન્યો એ હવે રાજસ્થાન તરફ આગળ વધશે અને રાજસ્થાન તરફથી ફરી વખત કરાચી, પાકિસ્તાન સુધીના વિસ્તારો અને ત્યાંથી પછી પાછી સિસ્ટમ છે ગુજરાતના કચ્છ સુધીના વિસ્તારોની અંદર આવશે। આમ આ સિસ્ટમ છે ગોળ ગોળ ફર્યા કરશે અને ગુજરાત ઉપર 3 દિવસ માટે આગાહી છે કરવામાં આવી છે। એ પ્રકારે 3 દિવસ માટે ભારે વરસાદનું જોર વધારતી જોવા મળશે। સાથે મિત્રો ગુજરાત સાથે સાથે કરાચી, પાકિસ્તાનના જે વિસ્તારો છે એની અંદર પણ પૂર જેવી પરિસ્થિતિની આગાહી છે કરવામાં આવી રહી છે। તો બીજી બાજુ જોવા જઈએ તો મિત્રો બંગાળની ખાડીની અંદર ફરી વખત એક સિસ્ટમ બનતી જોવા મળી રહી છે। આ સિસ્ટમ મિત્રો 13, 14 અને 15 તારીખના વચ્ચે છે બનશે અને મિત્રો આ એક સિસ્ટમ બનશે એવું નથી, પરંતુ મધ્ય ભારતની અંદર જે સોલાપુર છે, સાંગીણી છે, વિજયપુરા છે, તેમજ ભગલોત છે, સોલાપુર, અકલુજ, સાતારા તેમજ રત્નાગીરી જે મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારો છે અને મધ્ય ભારતના જે વિસ્તારો છે એની અંદર પણ એક સિસ્ટમ છે એ બનતી જોવા મળી રહી છે। આ સિસ્ટમનો પણ ઘેરાવો મજબૂત બનશે અને વાતાવરણની અંદર અસર પહોંચાડતો જોવા મળશે। તે પણ મુંબઈ તરફ આગળ આવશે અને મુંબઈથી ગુજરાત તરફ આ છે એ ઘેરાવો પહોંચશે, જેમાં ગુજરાતના દક્ષિણ ભાગના વિસ્તારોની હવે વારો છે એ આવશે। ગુજરાતના દક્ષિણ ભાગના જિલ્લાઓની અંદર વરસાદ છે એ ભૂકા બોલાવશે। સાથે મિત્રો વાદળોનો ઘેરાવો પણ જોઈ લે તો વાદળછાયું વાતાવરણ અત્યારે ગુજરાતના કચ્છ અને લાગુના વિસ્તારો જે લખપત, ખાવડ, નલિયાના વિસ્તારો છે તે વિસ્તારોની અંદર રેડ એલર્ટ સ્વરૂપે જોવા મળી રહ્યો છે। આ સાથે મિત્રો ગુજરાત રાજ્યનો મેપ તમે જોઈ શકો છો, જેમાં કચ્છ છે, બનાસકાંઠા છે, પાટણ છે અને મહેસાણા આ 4 જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે, અત્યંત ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે। તો એની સાથે મિત્રો જામનગર છે, મોરબી છે, સુરેન્દ્રનગર છે, અમદાવાદ છે, ખેડા, ગાંધીનગર, સાબરકાંઠા અને અરવલ્લી આ 7 જિલ્લાઓની અંદર છે એ ભારે વરસાદના રાઉન્ડ છે જોવા મળશે। બાકી દક્ષિણ ગુજરાતમાં પણ 2 જિલ્લાઓ છે જેમાં નવસારી અને વલસાડ, દમણ અને દાદરનગર હવેલીના વિસ્તારો છે। સાથે સાથે મિત્રો દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, બોટાદ, ભાવનગર, આણંદ, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા,
પંચમહાલ, દાહોદ અને મહીસાગર આ જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર વરસાદની સ્થિતિ છે એ ઓછા પ્રમાણમાં જોવા મળી રહી છે, કારણ કે સિસ્ટમ હવે જે છે એ સૌરાષ્ટ્ર તરફ આવવાની હતી, પરંતુ એ સિસ્ટમનો યુટર્ન લાગી અને કચ્છ તરફ પહોંચી ગઈ છે અને કચ્છવાળી સિસ્ટમ છે એ રાજસ્થાન તરફ જશે અને રાજસ્થાનવાળી સિસ્ટમ કરાચી, પાકિસ્તાન તરફ જઈ ફરી વખત ગુજરાતના કચ્છ સુધી પહોંચતાની સાથે નવી આગાહી છે આપણને મળતી રહેશે. તો મિત્રો આ પ્રકારની અત્યારે માહિતી મળી રહી છે. બીજી ઘણી બધી માહિતી આપણે આપણી આ યુટ્યુબ ચેનલ એટલે કે ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી જાણતા રહીશું. ખાસ કરીને અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી આવી આગાહી છે તમને દરરોજ મળતી રહે.